રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે, જય સિયારામ, જય શ્રી આપણે આવતીકાલે એટલે કે 16 તારીખે જન્માષ્ટમી છે. કૃષ્ણ. તો જન્માષ્ટમી છે તો થોડાક ભગવાન શ્રી કૃષ્ણના ગુણગાન લઈએ. ભગવાન શ્રી કૃષ્ણ એવા ભગવાન છે કે સૌને પ્યારા લાગે છે. કારણ કે ભગવાન કૃષ્ણ નાના બનીને રહ્યા છે. ભક્તો પાસે નાના બનીને કોઈ રહ્યા હોય તો એમાં ભગવાન કૃષ્ણનું સ્થાન આગળ પડતું છે. કારણ કે એ કોઈ દી ભક્તો પાસે ભગવતા દેખાડી જ નથી. ત્યાં સુધી કે ગોવાળિયાઓને પણ એને પોતાની પીઠ ઉપર ચડાવ્યા છે. જ્યારે એ હારી જતા ત્યારે એમના સખાઓને પીઠ ઉપર ચડાવતા. આવા ભગવાન સંસારમાં બીજા એકેય નથી. આવા ભગવાન એકેય નથી કે જેને ભક્તો હારે આટલું અપનાપન દેખાડ્યું હોય. એટલે ભગવાન શ્રી કૃષ્ણ મધુર છે, મીઠા છે, પોતાના છે, પ્લસ આપણી પાસે ભગવાન પોતાનું ઐશ્વર્ય નથી દેખાડતા કે હું આવડો મોટો છું. આપણી પાસે ભગવાન આપણા જેવા બનીને રહીએ છે. આ ભગવાન કૃષ્ણની સૌથી મોટી વિશેષતા છે. એટલે જ કરોડો અરબો લોકો કૃષ્ણને પ્રેમ કરે છે. કારણ કે કૃષ્ણની પ્રેમ કરવાની રીત નિરાલી છે. ગીતાજીમાં કીધું છે યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ્તતેવ ભજામ્યહમ. જે વ્યક્તિ મને જેવા ભાવે ભજશે હું પણ એને એવા ભાવે ભજીશ. આ ભગવાન કૃષ્ણની રીત છે. તો ભગવાન કૃષ્ણએ ગીતાજીમાં પોતાની ભગવત્તા ખુલ્લી પાડેલી છે. એ ભગવત્તામાં 7મા અધ્યાયનો 7મો શ્લોક શ્રીમદ ભગવદ ગીતાજી એના 7મા અધ્યાયનો 7મો શ્લોક છે મત્તઃ પરતરમ નાન્યત કિંચિદસ્તિ ધનંજય મયી સર્વમ ઇદમ પ્રોતમ સૂત્રે મણિગણા ઈ. આમાં ભગવાન કૃષ્ણએ એક દિવ્ય વાત કીધી છે કે મતઃ પરતરમ ન અન્યત. હે અર્જુન, મારા સિવાય બીજું કાંઈ છે જ નહીં. જે કાંઈ છે એ હું જ છું. ભગવાને અર્જુનને પોતાનું દિવ્ય જ્ઞાન આપી દીધું. પોતાની ભગવત્તા ખુલ્લી પાડી દીધી કે અર્જુન મારે વધુ શું કેવું, એટલું સમજી લે ને કે મારા સિવાય કાંઈ નથી. જેવી રીતે કોઈ છોકરાને એનો બાપ કહે, બાપ એમ કે બેટા આ અડધું પોરબંદર આપણું જ છે. તો છોકરો કેટલો હરખાઈ જાય કે અડધું પોરબંદર મારા બાપાનું છે. એમ અર્જુન હિંમતમાં આવી જાય, હરખાઈ જાય અને ભગવાનમાં પ્રેમ વધી જાય અને ભગવાનની આજ્ઞા પ્રમાણે યુદ્ધ કરવા માંડે. એટલે ભગવાને પોતાની ભગવત્તા છતી પાડી કે અર્જુન મારા સિવાય કાંઈ નથી. આ છે ભગવાનની ભગવત્તા. એના સિવાય કઈ કોઈ વસ્તુ છે જ નહીં. કેવી રીતે? મહી સર્વમિદમ પ્રોતમ સૂત્રે મણિગણા ઈવ. આના બે અર્થ થશે. એક તો ગળાની માળા. માની લ્યો આપણે ગળામાં કંઠી પહેરી છે તો કંઠીમાં દોરો એક જ છે, મણકા અલગ અલગ છે. તો મણકા ભલે અલગ અલગ રહ્યા પણ દોરો બધાયમાં એક છે. એવી રીતે જળ ચેતન જે વસ્તુઓ છે એ વસ્તુઓ અલગ અલગ છે પણ એની અંદર તત્વ રૂપે પરમાત્મા એક જ રહેલા છે. પરમાત્મા બે નથી. જેવી રીતે આપણી માળાની અંદર દોરો એક જ છે એવી રીતે હું જ છું, દોરા રૂપે મારા સિવાય કોઈ નથી. અને જયદયાલ ગોયંકા તો અહીંયા એવો અર્થ કરે છે કે દોરાની અંદર તમે ગાંઠ વારી દો, ગાંઠ વારી દો એટલે 108 દાણા થઈ જાય. તો કે ઈ દોરો માળાય દોરાની, ગાંઠ વાયરી દાણાય દોરાના, બધું દોરાનું. એટલે દોરો જ છે, બીજું કાંઈ નથી. દોરાની જ માળા બની છે. એવી રીતે ભગવાન શ્રી કૃષ્ણ જળ ચેતનમાં વ્યાપેલા છે. એના સિવાય કાંઈ નથી. આ વસ્તુ સમજાઈ જાય ને તો જીવ ભગવાન સિવાય બીજા કોઈને પ્રેમ કરે નહીં. કારણ કે એના સિવાય જ કાંઈ નથી તો કોને પ્રેમ કરશો તમે? પ્રેમ કેવલ ભગવાનને જ થાય છે. કારણ કે એના સિવાય બીજું કાંઈ છે જ નહીં.
હા અને જે લોકો એના સિવાય બીજું માનીને પ્રેમ કરશે ને એ બધા બંધનમાં આવી જશે. હમ એ બધાને કર્મના બંધન આવી જશે અને એક દિવસ ઈ નરકના પણ અધિકારી બની શકે. હમ એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. હમ પછી કૃષ્ણની ભગવતાની આગળ વાત કરીએ તો શ્રીમદ ભગવત ગીતાજીના 15મા અધ્યાયનો 18મો શ્લોક. હમ યસ્માત અક્ષરમ અતિતો અહમ અક્ષરાદપી ચ ઉત્તમઃ હમ અતો અસ્મિ લોકે વેદે ચ પ્રથિતઃ પુરુષોત્તમઃ. હમ આમાં ભગવાન એમ કહે છે मैं क्षर से अतीत और अक्षर से उत्तम हूं, इसे लोक और वेद में मुझे पुरुषोत्तम नाम से प्रसिद्धि मिली है. હમ મતલબ અહીંયા ભગવાન એમ કહે છે કે ક્ષર અને અક્ષર બેયથી હું પરે છું. હમ બહુ ધ્યાન દેવા જેવી વાત છે. કૃષ્ણએ બહુ દિવ્ય વાત કરી દીધી. હમ ક્ષર એટલે શું? શરીર અને સંસાર જે પરિવર્તનશીલ છે, નાશવંત છે, એને ક્ષર કહેવાય. કારણ કે છરે છે, સરકે છે, નાશ થાય છે. હમ એટલે શરીર અને સંસાર છે એ છર છે. તો કે છર થી પણ ઉત્તમ પરમાત્મા છે. કારણ કે પરમાત્માનો કોઈ દી નાશ નથી થતો, હમ પુરુષોત્તમનો નાશ નથી થતો. અને અક્ષર એટલે શું? આપણો આત્મા. તો આત્માનો કોઈ દી નાશ નથી થતો, છતાં પણ આપણો આત્મા અને પરમાત્માનો આત્મા અલગ અલગ છે. હમ ભલે આપણે એમાંથી જ અલગ પડ્યા છીએ, પણ છતાંય પરમાત્માનો આત્મા છે ને પુરુષોત્તમ છે. એટલે કૃષ્ણએ ચોખ્ખું કહે છે ક્ષર અને અક્ષર બે મારું સ્વરૂપ છે, હું જ છું ઈ કે, છતાંય હું પુરુષોત્તમ એનાથી અલગ પણ છું. હા એટલા માટે જ ભક્તિ માર્ગ છે ને એ દાસ્ય ભાવથી ચાલુ થાય છે. હા શું કામ? તો કે ભગવાને ચોખ્ખું કહી દીધું કે આત્મા મારો અંશ ભલે રહ્યો તો એ આત્મા કરતા હું અલગ છું, એટલે મને બધા પુરુષોત્તમ કહે છે, પુરુષોમાં ઉત્તમ. એટલે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ બધા આત્માઓના માલિક છે. જો જ્ઞાની લોકો કહેતા હોય અહમ બ્રહ્મસ્મિ, ચાલો સાચી વાત છે, આપણે ભગવાનના અંશના નાતે ભગવાન સમાન છીએ, તો જ્ઞાની અહમ બ્રહ્મસ્મિ કહેતા હોય. પણ અહમ બ્રહ્મસ્મિ એ કહે ભલે, તો એને તાવ શું કામ આવે છે? મૃત્યુ શું કામ આવે છે? ઘટપણ શું કામ આવે છે? એનો અર્થ એ બ્રહ્મસ્મિ નથી ખરેખર. ભગવાને કીધું કે એનાથી ઉત્તમ પુરુષોત્તમ હું છું, કે જે આત્માઓનું નિયંત્રણ કરું છું, હમ જે તમામ આત્માનું નિયંત્રણ કરે છે. એટલે જ કૃષ્ણને પુરુષોત્તમ કહેવાય છે. જો આપણે જ બ્રહ્મ બની જાય ને તો પછી આપણે કૃષ્ણની શું જરૂર? આપણે તો કૃષ્ણને લત મારીને નાખી દઈએ. હમ પણ નહીં, કૃષ્ણની શરણમાં જવું પડશે. કારણ કે એને આ શ્લોકમાં કહી દીધું છે ક્ષર અને અક્ષરથી ઉત્તમ હું છું, પુરુષોત્તમ, જે બધાને ધારણ કરીને બેઠો છું. હમ એ આપણો બાપ છે એમ એનાથી એની સામે. હા, એ અલગ વાત છે કે સુદામાની જેમ ઉદારતા દેખાડીને એ આપણે મોટા બનાવે, એ અલગ વાત છે આખી. હમ એ દ્રષ્ટિએ આપણે ભગવાનથી મોટા છે ભક્તો લ્યો. હા પણ કોઈ ભગવાનનો બાપ બનવા જાતું હોય તો ભગવાન ચોખ્ખું કહે છે કે પુરુષોત્તમ હું જ છું, મારા સિવાય કોઈ પુરુષોત્તમ નથી. આ ગીતાજીના તગડા પ્રમાણ છે. હમ અને તગડા પ્રમાણ હોય ને એટલે સંસાર સામે લલકારીને વાત કરવી, હા દબાઈ દબાઈને વાત નહીં કરવી. દબાઈને બોલે એ વક્તા જ ન કહેવાય. હા એની પાસે શાસ્ત્રીય પ્રમાણ હોય તો લલકારીને વાત કરે. કૃષ્ણથી મોટું કોઈ નથી. આ સંસારના બધા માણસો દુઃખી છે. જો અહમ બ્રહ્મસ્મિ બધા ભગવાન હોય તો હું કઉ છું સંસારમાં દુઃખ જ ન હોય. આટલા બધા દુઃખ શું કામ છે સંસારમાં? હમ કોઈ ભગવાન નથી, બધા ભગવાનને આધીન છે ને, એટલે ફરજિયાત પોતાના કર્મોનું ફળ દુઃખ બધાને ભોગવવું પડે છે. હમ નિશ્ચિત ભોગવવું પડે છે, એમાં કોઈનું કઈ હાલતું નથી. હા આવી વસ્તુ છે. હમ પછી કૃષ્ણ ભગવાન એમ કહે છે ભોક્તારમ યજ્ઞ તપસામ સર્વલોક મહેશ્વરમ સુયદમ સર્વભૂતાનામ જ્ઞાત્વા મામ શાંતિ મૃચ્છતિ. હમ ભોક્તારામ યજ્ઞ તપસામ એટલે અર્જુન, જે કોઈ વ્યક્તિ જે કઈ યજ્ઞ કરે છે એનો ભોગતા હું જ છું. હમ અહીંયા યજ્ઞ એટલે ઓલો સ્વાહા વાળો યજ્ઞ નહીં. કૂતરાને રોટલી ખવડાવો તો એનો ભોગતાય ભગવાન છે. ચકલાને ચોણ નાખો તો એનો ભોગતાય ભગવાન છે. ગરીબને ટુકડો આપો તો એનો ભોગતાય ભગવાન છે. ભોક્તારામ યજ્ઞ તપસામ મતલબ જ્યાં જ્યાં જે કઈ તમે સેવાકીય કાર્ય કરો છો નિષ્કામ ભાવે, એનો ભોગતા ભગવાન છે. પછી અનક્ષત્ર હાલતા હોય આ તે જે કઈ હોય. અને સર્વલોક મહેશ્વરમ, આ સંસારના જેટલા લોક છે એ લોકના મહેશ્વર છે ભગવાન શ્રી કૃષ્ણ. હમ અને સુહ્યદમ સર્વભૂતાનામ, હું બધા પ્રાણીઓનું હિત કરવા વાળો છું, કૃષ્ણ એમ કહે છે.
જુઓ, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણ આપણે કેટલી સુવિધા કરી દે છે કે તમે જે કાંઈ કરો છો ને એ મારી પાસે જ પહોંચે છે. એ કેવડી મોટી વાત છે. નકર તો આપણી પાસે આપણે બીજા માટે કરીએ અને ભગવાન પાસે ન પહોંચતું હોય તો આપણે ભગવાનને કેવી સેવા કરી લઈએ. માની લ્યો મારે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણની સેવા કરવી છે. ક્યારે સેવા કરીશ? કોણ મને ગોલોકમાં લઈ જશે? કોણ અહીંયા પહોંચાડશે કે હું સેવા કરું? પણ તમે ગમે એની સેવા કરો છો એમાં ભગવાનનો ભાવ રાખશો તો એ સેવા ભગવાન પાસે પહોંચી જશે. આવી વસ્તુ છે. એટલે ભોક્તારમ યજ્ઞ તપસામ સર્વલોક મહેશ્વરમ સુયદમ સર્વભૂતાનામ જ્ઞાત્વા મામ શાંતિ મૃચ્છતિ. હું બધાય પ્રાણીઓનું હિત કરું છું. આવું જો કઈ જાણી જશે તો અવશ્ય એ ભવસાગર પાર થઈ જશે. એમાં કોઈ શંકા નથી. પછી આવે છે યો મામ પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મયી પશ્યતિ તસ્યાહમ ન પ્રણશ્યામિ સચમે ન પ્રણશ્યતિ. અહીંયા ભગવાને કીધું કે યો મામ પશ્યતિ સર્વત્ર, જે મને બધી જગ્યાએ જુએ છે, એકઈ જગ્યા ખાલી નથી રહેવા દેતો. જે મને બધી જગ્યાએ જુએ છે અને બધાયમાં મને જુએ છે ને મારામાં બધાયને જુએ છે, તો એના માટે હું અદ્રશ્ય નથી થતો અને એ ભક્ત મારા માટે અદ્રશ્ય નથી થતો. અમે બે જણા એકબીજા માટે અદ્રશ્ય નથી થતા. ચોખ્ખું કહે છે. એટલે બધાયમાં ભગવાનને જોવા તો તમને કોઈ દી કમીનો અનુભવ નહીં થાય કે મને ભગવાન દર્શન નથી દેતા. બધાયમાં ભગવાન જુઓ તમે, તમને અનુભૂતિ થશે, તમારા આત્માને સુખ મળશે કે ના મારી સેવા આ રૂપે ભગવાન સ્વીકાર કરે છે, આ રૂપે મારી સેવા ભગવાન સ્વીકાર કરે છે, એ તમને ખબર પડશે. હવે અહીંયા પ્રશ્ન થાય કે ભાઈ ભગવાન કૃષ્ણ આવડી વાતો કરે છે ગીતાજીની અંદર, તો ભગવાન કૃષ્ણને બધા ઓળખી કેમ ન શક્યા? ભાઈ ભગવાન કૃષ્ણ કહે છે અર્જુનને મારા સિવાય કાંઈ નથી, કણે કણમાં હું છું, નાન તેને બધી વાતો કરે છે ભગવાન. તો આ ભગવાન કૃષ્ણને બધા ઓળખી કેમ ન શક્યા જ્યારે એને ધરતી ઉપર જન્મ લીધો હતો ત્યારે? તો એનો જવાબ ભગવાન કૃષ્ણ જ આપે છે. ના અહમ પ્રકાશ સર્વસ્ય યોગ માયા સમાવૃત મૂઢો અયમ નાભી જાનાતિ લોકો મામ અજમ અવ્યયમ. અહીંયા ભગવાને કીધું ના અહમ પ્રકાશ સર્વસ્વ, મતલબ હું બધા સામે પ્રકાશિત થતો નથી. ના અહમ પ્રકાશ સર્વસ્ય, બધા સામે હું પ્રગટ નથી થતો. કેમ પ્રગટ નથી થતા? યોગ માયા સમાવૃત, મારી યોગ માયાથી ઢકાઈને અવતાર લઉં છું એટલે હું બધા સામે પ્રકાશિત નથી થતો. જેમ કોઈ નાનું બાળક એમ કહે ચોમાસામાં કે પિતાજી પિતાજી સૂર્ય તો દેખાતો નથી, સૂર્ય શું સંસારમાં છે જ નહીં? તો બાપ એમ કહેશે બેટા છે પણ વાદળમાં ઢકાઈ ગયો છે. એ વાદળનો ઢકાયેલો સૂર્ય બાળકને નહીં દેખાય, પણ પિતાને ખબર છે કે સૂર્ય વાદળની પાછળ છે, કારણ કે એ જાણે છે. એવી રીતે ભગવાન પણ યોગ માયાની આશ્રય લઈને અવતાર લીલા કરે છે, યોગ માયાનો આશ્રય લે છે. પણ ભગવાનની દયાથી એના પ્રેમી ભક્તો જાણી જાય છે કે આ ભગવાન જ છે અને યોગ માયાનો આશ્રય લઈને લીલા કરે છે. પણ મૂઢો અયમ ના અભિજાનાતી, જે મૂઢ વ્યક્તિ છે, ના અભિજાનાતી, ઈ મને જાણી શકતા નથી કે હું લોકોમાં અજમ અવ્યયમ, અજન્મા છું, અવ્યય છું, સાક્ષાત ભગવાન છું. મૂઢ લોકો મને જાણી શકતા નથી. તો એમાં કોઈ શંકા નથી. મૂળ વ્યક્તિ ક્યારેય કૃષ્ણનો પાર પામી શકે નહીં. આમ ગીતાજીમાં ઠેક ઠેકાણે કૃષ્ણએ પોતાની વાતો કરી છે. પોતે કોણ છે ને એ રહસ્ય ખુલ્લા પાડ્યા છે. ધન્ય છે ભગવાન શ્રી કૃષ્ણને, કારણ કે આવી ગુપ્ત વાતો બધાને ન કહી શકાય, અંગત ભક્તોને જ કહી શકાય. અર્જુન કૃષ્ણનો અંગત ભક્ત હતો એટલે ભગવાને આ રહસ્ય ખુલ્લા પાડ્યા કે મારા સિવાય કઈ નથી, તોય બધા મને ઓળખી નહીં શકે, કારણ કે હું યોગ માયાનો આધાર લઈને જન્મો છું. આવી બધી વાતો કૃષ્ણ ખુલાસા સાથે કરે છે. મનુષ્યએ શ્રીમદ ભગવદ ગીતાનું અધ્યયન અવશ્ય કરવું જોઈએ, કારણ કે શ્રીમદ ભગવદ ગીતામાં કૃષ્ણએ